જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર, સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો આજે તો અમારો બ્લોગ છે ને મમ્મીના રૂમમાંથી સ્ટાર્ટ થાય છે. મમ્મી જો અત્યારે હવે તૈયાર થઈ જાય છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા, મમ્મી જાય છે હવે બાપુજીને ત્યાં. નહીં, હમણાં તો રોજ સવારે જતા રહે. કેટલા દિવસથી તો વિડીયોમાં તમે મળ્યા નથી. હા, સવારે જાય તો છેક રાત્રે આવે. એટલે આજ તો મેં કીધું લાવો મમ્મી છે ને ત્યાં વિડીયો સ્ટાર્ટ કરીએ. મમ્મી છે ત્યાં વિડીયો સ્ટાર્ટ કરીએ અને તમને ગુડ ન્યૂઝ આપીએ. કાલે કીધું હતું, કાલે મેં ને રાખીએ તમને જે સસ્પેન્સ રાખ્યું હતું એનો અમે અત્યારે તમને જવાબ આપીશું કે મમ્મીને અને પપ્પાને. ચલો મમ્મી જ કહેશે, હું નથી કહેતી. હા, હે મમ્મી, શું છે ગુડ ન્યૂઝ? આપણે કહેવાય યુકેના આપને વિઝા મળી ગયા છે અમને. હા, મમ્મીના ને પપ્પાના વિઝા આવી ગયા છે અને મમ્મી ને પપ્પા અને બધા ખુશ છે. અમારું ફેમિલી કે કેટલા વર્ષથી રાહ જોતા હતા. બધાને એવું હોય કે ભલે એક વખત એમ કે દીકરીને એવું હોય કે એક વખત મમ્મી પપ્પા આવી જાય. વિદેશમાં હોય તો એક વખત એ મારું ઘર જોવે. અહીંયા હોય, ગામડે હોય કે સિટીમાં હોય કે ક્યાંય પણ હોય, બધી છોકરીઓને એવું હોય કે મમ્મી પપ્પા એના ઘરે આવે જોવે. પણ એટલે એમને શાંતિ. અત્યારે તો વિડીયો કોલ છે કે આ બધું છે એટલે ખબર જ હોય, પણ છતાં એવું થાય કે ત્યાં આટલા વર્ષથી અપેક્ષાબેન છે તો મમ્મી ને પપ્પા એક વખત જઈ આવે. અમને બધાને એવું હતું કે એકવાર તો જઈ આવે. જેમ અમે વિઝા ઘણી વખત મૂક્યા છે, પણ ફાઇનલી આ વખતે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને મમ્મી પપ્પાને વિઝા આવી ગયા છે. તો બસ હવે ટૂંક જ સમયમાં મમ્મી પપ્પા તમને લંડન જોવા મળશે અપેક્ષાબેનના બ્લોગમાં. હવે અત્યારે તો અમે છે ને તૈયારી ચાલુ કરી દીધી છે. કેમ મમ્મી? હવે હમણાં બાપુજીનું બધું પતે પછી ચાલુ કરી કામ પૂરું થાય ને પછી તૈયારીઓ કરવાની છે. થોડું ઘણું જે લેવા મૂકવાનું હોય એ બધું થાય એવું તો કરીએ. અત્યારે તો મમ્મીને પપ્પાને ત્યાંય જવાનું હોય. હમણાં તો સવારે જવાનું રાતે આવું એટલે શું કરું? આખો દિવસ જતા રહે એટલે પછી બીજું તો કંઈ વધારાનું થાય નહીં, પણ જેવું થાય એવું થોડું ઘણું કરતા રહીએ. બરાબર ને? સારું, ચલો તમે જાઓ, તમારે મોડું થાય છે. ચલો જો અત્યારે હવે લંચમાં તો હું અને છોકરા જ છીએ એટલે કાંઈ બહુ ખાસ બનાવ્યું નથી. કેમ કે સવારે બંનેને રાહીને શ્લોકને છે ને મેં વેજીટેબલ પરોઠા આપ્યા હતા બ્રંચમાં. એટલે પછી અત્યારે એટલું બધું કંઈ પ્રોપર જમે નહીં. તોય મેં છે ને શું કર્યું છે, જો અત્યારે રોટલી પડી હતી ને તો રોટલી વઘારી દીધી છે કે રાહીને એમે મોઢામાં ચાંદું પડ્યું છે એટલે એ આવું કંઈક જ ખાય. અને એક ભાખરી હતી ને તો એને પિઝા બનાવું છું અને વેજીટેબલ પરોઠા બનાવ્યા હતા ને એ પણ છે. એટલે બસ આજે એવું બધું જ અમે લંચ કરી લઈશું. અને જો બંનેને ખાવો હશે ને તો બીજું કંઈક થોડુંક બનાવી દઈશ જે ખાવું હશે એ. જો અહીંયા રોટલી વઘારાઈ ગઈ છે મસ્ત, અને અહીંયા ભાખરી પીઝા પણ મસ્ત બન્યા છે. છોકરાઓ હશે ને તો મજા પડી જશે ને ભાખરી પીઝા જોઈને. તો જો આજે સાંજના 5 વાગ્યા છે અને અમારા અહીંયા જો આઈસ્ક્રીમ ટાઈમ ચાલે છે. રાહીને અને શ્લોકને કઈ ખુશીમાં? એમ જ આજે ઈચ્છા થઈ ગઈ નહીં કોણ ખાવાની? તો શેની પાર્ટી? મેં કહી દીધું, અલા વિડીયોમાં કહી દીધું છે બાએ સવારે કે વિઝા આવી ગયા છે યુકેના બાના ને દાદાના. અને આપણા ઘણા બધા વ્યુઅર્સ આજે કોમેન્ટ કરે છે, તો કોમેન્ટમાં ઘણા બધા વ્યુઅર્સે એવું જ કીધું છે કે તમારા વિઝા આવી ગયા છે. તો મમ્મી પપ્પાના વિઝા આવી ગયા છે યુકેના, એના માટે અમે બધા ખુશ છીએ. કેમ કે મમ્મી પપ્પાના વિઝા અમે કેટલી વાર મૂક્યા ને તો નહોતા મળતા, પણ આ વખતે ફાઇનલી મળી ગયા ને તો બધા હેપી છે. કેમ રાહી? રાહી તો કાલ બહુ જ ખુશ હતી. હું જો છે ને કપડાં સંકેલીને બેઠી, હજી અંદર મૂકવા જવાના છે બધાના સરખા, અને થોડાક કપડાં પ્રેસ કરવાના હતા એ કર્યા. કેમ કે આજે ફ્રી હતી, ટાઈમ હતો એટલે કરી દીધા. ને તો ક્યારેક બહાર આપી દઈએ, એવું નહીં ઘરે જ કરીએ. આજે ફ્રી હતી ને તો મારે કરી દીધા છે પ્રેસ.
છોકરાઓ બે આઈસ્ક્રીમ એન્જોય કરે છે. પછી હવે હોમવર્ક કરવા બેસવાનું છે કે નીચે રમવા જવાનું છે? આવીને હોમવર્ક કરવાનું છે. ઓકે, આજ તો સેટરડે છે એટલે થોડા રિલેક્સ છે નહીં? કાલ સન્ડેની છુટ્ટી. તું ખાઈ ગયો? અરે વાહ. ઓકે. તમારે યોગા કેવા રહ્યા આજે સ્કૂલમાં? મસ્ત. તમને નહોતા લઈ ગયા શ્લોક? ઓકે. શ્લોકને તો પેલું ડ્રોઈંગ કલરિંગ કરવાનું હતું કેમ? સરસ. વાગ્યા છે 8 અને ડિનર અમારું બની ગયું છે. આજે ડિનરમાં બન્યું છે તુરિયાનું શાક છે અને ભાખરી. મેં પપ્પા માટે ભાખરી ચોળી છે. આજે પપ્પા કરે છે અત્યારે. જો પપ્પા માટે ભાખરી ચોળી છે અને છોકરાઓ બે જમવા બેસી ગયા છે. અને હું કેયુરનો વેઇટ કરું છું. કેયુર આવે પછી બેસી. જો અત્યારે છે ને હવે 8:30 જ થયા છે હજી. અને અમારું કામ બધું પતી ગયું છે. ડિનરે પતી ગયું છે. પપ્પા ને કેયુને બધા આવી ગયા હતા વારાફરતી. હું ભાખરી બનાવતી હતી ત્યારે બધાએ જમી લીધું. અને હવે જઈએ છીએ બાપુજીના ઘરે. આજે શનિવાર છે. કાલે એમની છોકરાઓને જગાડવાની કેવી કોઈ ટેન્શન નથી. અને અત્યારે બધા થોડી વાર બેસીને શિવ માળા ને એવું બધું બોલીએ. એટલે એક દિવસ ગઈ હતી આની પહેલાં. પછી મને છોકરાઓની સ્કૂલ હોય એટલે હું નથી જતી. આજે પછી કાલ રજા છે ને એટલે આજે જઈ આવીએ. કેવું હમણાં આવે ને એટલે હું કેવું જઈએ છીએ. કેવું તો રોજ જતા હોય છે. આજે હવે હું ફ્રી છું ને તો હું જઈ આવું. તો જો મેં છે ને પાછા કપડાં ચેન્જ કરી લીધા છે. ત્યાં થોડી વાર બેસી ચલો. જો અમે છે ને બાપુજીના ઘરેથી તો આવી ગયા. ત્યાં ભજન રાખ્યા હતા. ભજન એટલે ખાલી ઘરના જ હતા. અને થોડી વાર ભજનમાં બેઠા. જાય 11:15 થઈ ગયા છે. કેયુર ગયા છે કાકીને મૂકવા માટે બાપુનગર. એટલે કેયુરનો વેઇટ કરું છું. થોડી વાર ટીવી જોઉં છું કેયુર આવે ને ત્યાં સુધી. શ્લોક તો સૂઈ જ ગયો છે કેમ કે આજ બપોરે નહોતા સૂતા ને એટલે હવે એને ઊંઘ આવી હોય એનો ટાઈમ થઈ ગયો છે ઓવર. એટલે શ્લોક સૂઈ ગયો છે અને રાહી પણ સૂઈ જાય છે. બંને સવાર વહેલા જાગ્યા હોય, બપોરે સૂતા ના હોય. અને તમે બધાએ કોમેન્ટ કરી છે અને લગભગ બધાનો સેમ આન્સર છે કે મમ્મી પપ્પાના વિઝા આવી ગયા છે યુકેના. તો થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. અને પ્રાઇમ વિડીયોમાં છે ને રાગ સિરીઝ આવે છે ને, હું એ જોતી હતી. આખી સિરીઝ જોવાનો એવો તો એટલો બધો મને ટાઈમ ના હોય, પણ હું શું કરું કે થોડીક ફાસ્ટ ફોરવર્ડ કરી સ્ટોરી શું છે એ જોઈ લઉં. સારી છે, બધા પેરેન્ટ્સને જોવા એવી છે. એટલે મીન્સ કે તમે તમારા છોકરાઓ માટે સજાગ રહો. આપણે જે અમુક વખતે આપણે નિંદા છોકરાને મૂકી દેતા હોય ને ના મૂકીએ. બસ હવે મારે એન્ડ બાકી રહ્યો છે એટલે બધું કેવું આવે ને ત્યાં સુધી જોઈ લો એટલે જ બેઠી છું હું. ચલો. અને કાલે સન્ડે હોય એટલે પછી આજે ટેન્શન ના હોય જાગવાનું કે એવું કંઈ. કાલ સવારે વહેલા તો કંઈ જાગવાનું નથી એટલે ચાલે. થોડું મોડું થઈ જાય ને તો બસ. તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો જે અમે ડેઈલી મૂકીએ ને તમને જલ્દી જોવા મળે.